લાવો હવે ફોન કરી જવું. પેલા કુસ્તીનો હવે ટાઈમ થઈ ગયો. મારા ભાઈબંધને બોલાવી લઉં. હલો. હેલો. અરે ભેમુજી શું કરો છો? બોલો બોલો, ઘણા દિવસે યાદ કર્યા. અરે યાદ તો કર્યા. તમારે હવે કુસ્તીમાં આવવાનું હોય યાર. એવું? હવે ચાલે. અરે આજે જ તે પણ આજ તો મારે નવરાશ નહીં. જીતમ મારે કામ હે આજ. ના યાર એવું નહીં ચાલે યાર. તમારે તો આવું જ પડશે આજે. અરે ગફુરજી હારું હેડો, તમારી શરમ ભરવાવું, બાકી મારે નવરાશ નથી આજ. હા હા, એટલે આજ કુસ્તીનું આયોજન રખાયું છે. એટલે આજે તમે આવી જજો. કોણ હે આમાં માણસ? એ તો પેલો કાળુ પહેલવાન કે છે ને, હા હા એ રહ્યો છે સામે. બરાબર. એનું નામ તો બહુ મોટું હોય. અરે મોટું હોય તો શું થઈ ગયું યાર. પણ એવું નહીં યાર, તમે ઓછી કઈ જેવા તેવા છો. હારું ગફુરજી, વાંધો નહીં હેડો ને, આજ તો કાર ને ત્યાં રૂબરૂ મુલાકાતે કરી લઈએ. હા તો રૂબરૂ મુલાકાત થઈ જાય એવું સારું રહે ને. હા કશો વાંધો નહીં, તું આવી જઈશ બરાબર. હા હા હા, તો આવી જજો. એ સારું, ચલો. એ સારું. ભાઈબંધને તો ફોન કરી દીધો. હવે ત્યાં આગળ વડીલને ભેગો થવું અને હું સટકવાનું કરું. હવે જેમ કે હવે કારુજી ત્યાં પહેલવાને જેવા તેવા માણસ નહીં, એટલે હે ને બોડી બિલ્ડર જેવા લાગે છે. પણ આરોજી એ હારાઈ ગયો ને તો કારુજી મારા ભૂક્કા કાઢી નાખશે. એટલે મારે અહીંથી સટકવાનું કામ કરવું પડશે. એટલે પેલા વડીલનો ભેગો થવું અને વડીલનો ભેગો થઈને હું સટકી જાઉં. આગેવાન બોલો ને કટુજી. આ ઓલા ગફુરજી કુસ્તીનું કહીને તો જ્યાં હે, પણ હજુ વરતા વર્યા નહીં. 2 દિવસ થઈ ગયા હે. એવું થયું એમ? હોવે. તો હવે શું કરશું તમે કટુજી? હવે ગફુરજી આવે તો સારું, નકો પછી કેન્સલ કરવું પડે. ના કેન્સલ તો 1-2 કલાક 3 કલાક વાત જોઈએ, અથવા ફોન કરાવી કોક ની આગળ. વાંધો નહીં, તે ફોન તો વાત હશે ને? હા ફોન તો હે. તો આપણે ફોન કરાવી જોઈએ કદાચ કે ગફુરજી તમે શું કર્યું કે. બરોબર હે? હા તમારે કેવું શું કટુજી? હા બરોબર હે. આપણે કારુજીને પહેલા બોલાવી લઈએ. કારુજીને બોલાવશું? હા કારુજીને બોલાવીએ, પછી આપણે ગફુરજીને બોલાવીએ. હા, એ વાત આજે કારુજીને આપણે મન તો જાણવું પડે ને કે કારુજી શું કહેવા માંગે છે. વાત સાચી છે કે 2 દિવસ થયા, કદાચ એમનું મન બદલી ગયું હોય તો. વાત સાચી વાત છે. તે આપણે એવું કરો, કારુજીને બોલાવરાવો. હા બોલાવરાવો. કે ફોન કરાવો હે? ફોન નહીં, બોલાવરાવી દો ને. બોલાવરાવી રૂબરૂ જ. એટલે આ છોકરા આપડા કારુજીને બોલાવ્યા તો જઈને. એ આ લાવ વડીલ તો છે કરે. તો હવે હે ને વડીલને ભેગો થવું. તમને છે વડીલ? હા આવો ગફુરજી. તમને શાંતિ છે ને? શાંતિ શાંતિ. હા, તમને ઘટુજી? આવો ગફુરજી, બેહો બેહો. હા, તમે સારું થઈ મળી ગયા. હા, બેહો. અને ચમનું કર્યું કહું? કુસ્તી વિશે ને? હા, કુસ્તી વિશે રાખી, પણ તમારા સમાચાર લેવાના હતા જેતા એ. મેં મારા ભાઈબંધને ફોન કરી દીધો. એ તો આવી જશે ટાઈમે. એવું છે. એવું હે? હા, પણ હવે આમાં લોચા થયા યાર. કેવા લોચા થાય? કેવા લોચા થયા કહું? મારે 12 જવાન થયું. બરોબર. એટલે હે ને માર ભાઈ જે નાનો હોય ને એ રહ્યો અહીં રહેશે. સેંધાજી. સેતાજી. બરોબર. સેતાજી એ રહ્યો અહીં રહેશે. બરાબર. અને મારે 12 જવું પડશે. બરોબર. હા. જેમ કે મારે એક ત્યાં વડીલ છે બરાબર, એ વડીલને દાખલ કર્યા. હમ. એટલે અહીંયા આગળ માં જવું પડે એવું. એવું છે. ઓહ. એટલે કુસ્તીના રાઉન્ડમાં સેતાજી જોડે રહેશે એવું ને? હા, એ સેતાજી જે જોડે રહેશે તમને. અને તમારા મિત્ર તમે જે એ કીધું મિત્ર આવી જશે આવી જશે. ટાઈમ. બરાબર. એ મેં મારા મિત્રને કહી દીધું હો, હા એ તો ટાઈમે આવી જશે. એવું. કહું ગટુજી જવું છો? વડીલ, હા હવે આમાં એવું થયું છે સૌથી કે આમને એમના ભાઈબંધનો ફોન તો કરી દીધો છે, બરોબર. પણ મને વિશ્વાસ નહીં આવતો કે આમનો ભાઈબંધ આવશે. નહીં આવે? કે આમને સટકવાનું વિચાર્યું લાગે છે. એટલે વિશ્વાસ નહીં આવતો એમ ગફુરજી પર? જોઈ તો ખરા. હા બીજું જોઈએ. શું થાય? હા એમના ભાઈ તો આવવાના છે ને. હારું ગફુરજીને કહી દઉં. બરોબર. હા ગફુરજી, હા હા તાન તમારા જે ભાઈબંધ મિત્રને તમે કીધું છે ને હા. એને ફોન કરીને કહી દો કે ભાઈ આપણા આયોજન રાખ્યું છે કુસ્તીનું. ના ના, એને તો પેલા જણાવી દીધું. બરોબર છે. હા, ટાઈમ એમ તો આપણે- આવતા જ તે મેં ફોન કરી દીધો. આપણે હાજર કરી દેજો વહેલા. હા, એ તો હાજર થઈ જાય. એ તો મારા નાના ભાઈને કહી, એ તો આવી જાય જ તે. હમણાં આપણે ઓલા કારુડવાના આવ્યા હતા. હા, શું કહેતા હતા એ? એમ કે કાળ ઝાડ થઈને આવ્યા હતા. હા અરે એ તો આવે યાર, એમનો તો આદત છે. એવું નહીં, 2 હા. દિવસ થઈ ગયા તેમાં ઈ કાળ ઝાડ એવું છે? અને આપણે પણ એ રીતે ટાઈમ તો હોવો જોઈએ ને યાર. એ વાત સાચી તમારી. સમજે? એ રીતના આપણે ટાઈમ કાઢવાનો હોય, પછી આપણે બધું આયોજન કર્યું તો પછી એ રીતે કરવું તો પડે ને. કશો વાંધો નહીં તો ગફુરજી. પછી
જગ્યા તો કમ્પ્લીટ થઈ ગઈ એ છે ને આપણે? જગ્યા એક નંબર છે તમ તાર. વાંધો નહીં તો. એ જગ્યા કમ્પ્લીટ હ. એ જગ્યાએ બધી વ્યવસ્થા કરી દીધી હ. એવું છે એમ ને? તમ તાર ખાલી અહીંયા આગળ જઈને આયોજન રચવાનું હારી. આજે બરાબર. કીધું હે ને મેં એ રીતે. કુસ્તી એ કુસ્તી નૃત્ય વાંધો નહીં. બરાબર. હા. ને મારે આટલું કામ છે એટલે મારે બહાર જવું પડે એવું. હા તો તમે ગફુરજી કેમ તમારું કામ કે પતાવી જો દો. ના જવું તો પછી લોચા પડે એવું. ના ના જી આવો ગફુરજી તમારું કામ તમે પતાવ્યો છે હા તો હું એટલું કામ પતાવતા હા, હોઉં. હા, તમારું કામ અને પતાવ્યો મારા જે ભાઈ હે ને હા. એ ભાઈ રહેશે જ તે તમ તાર. શેતાજી જોડે હે ને એ તો જોડે જ છે. હા તમે જાઓ તાણ હો તમે હા. સીધા હો? હો? વાંધો હા નહીં. હા હા રેડો તાર. હા લે એટલે આમને કુસ્તીનું રખાયું તું કોઈના સમાચાર તો આયા નહીં. મને લાગે રે બધા બીવાઈ ગયા લાગે મારાથી. અમે આ પંથકમાં હ કોણ મને હરાવનાર? ત્યાં કાળુજી સામું કોઈ આવે જ નહીં ને. જેમ કે મારું નામ પડ્યું હશે એટલે કોઈ આવશે જ નહીં. કદાચ આવે તો એકાદો પહેલવાન આવે, એક કે બે આવે, વધારે આવી ના એક. એ જે હારેલા ના હોય એ જ મારી સામું આવશે. પણ એમને હરાઈ દેવું. જો સમાચાર આવે તો ઠીક, ને કે મારે જવું પડશે. મને લાગે એવું રૂબરૂ એમને ભેગું થવા. બીજું કાંઈ નહીં. મને લાગે મારે જવું જ પડશે. એક મેં નહીં આવે. ના ના ખરેખર રાહ જોવા દે. ખાડુજી, બોલ. મા કાકા તમને બોલાયા હા. બોલાયા હે ને? વાહ, હારું જાય જ હું આવું. એ હારું હેડો. સમાચાર તો આવી ગયા, પણ કીધું નહીં કુસ્તી રાખી એ કામ. જવા તો દે, ખબર પડે. પણ હરાય. કાકા કાકા હું કઈ ના આવ્યો. કીધું કાળજી નહીં હું એ આવો હ. હારું હવે આવો છો ને હા. હારું કશું વાંધો નહીં. જા હો છોકરા તું એ હા. ગટુજી હા આપણે કારુજી આવો ને હા એટલે આપણે જે કુસ્તીનું આયોજન રખાવ્યું ને હમ. એના વિશે ચર્ચા કરી કરી લઈએ. બરોબર ને હમ. કારુજી આવે એમ ટાઈમ તો લાગશે ને જો એમાં હે ને ઇનામનું જાહેર ના કરતા હતા. એ વાત સાચી કે છેલ્લે બોલો બોલો આગેવાન. હા કારુજી આયા બેહો કારુજી બેહો હા હા બેહો બેહો ને બે અહીં વળી જો ને કે અમારા ત્યાં યાર નસીબ એવા કે અમે આગેવાન જોડે બેહી છીએ. એવું ના આવે કારુજી બેહો બોલો બોલો. કહો આપણે કુસ્તીનું આયોજન રાખ્યું તમે શું વિચાર્યું તમે હા આપણે તો તૈયાર જ છીએ. તમારા કઈ સમાચાર નતા આવ્યા. મને લાગ્યું કે એમને કોઈ માણસો લાવ્યા હોય તો કદાચ એરા માણસો બીવાઈ ગયા હોય આપણાથી. એવું હા કારુજી તો જબરદસ્ત વિચાર કચુડી વિચારે તો ખરા ને. પહેલવાની ઉપર તો અભિમાન ખરો જ એટલે આ તો બધો બહુ હે. આપણી પહેલવાની ઉપર અભિમાન તો હોય જ ને. હું કોણ કારું હાલે તારું ને મારું. તો ગટુજી શું કરશું હવે બોલાવી લઈએ આપણે ગફુરજી. ગફુરજી બોલાઈ લેવું આવો અને ઇનામ શું રાખ્યું? ઇનામ વગર તો હું કુસ્તી ના રમું. કારુજી ઇનામ તો એવું રાખ્યું ને હા જે કોઈ ના રાખ્યું અમે ઇનામ રાખશું પણ અત્યારે બાર કોઈને પાડવાનું નહીં એવું એમ? હા જણા કુસ્તીનું મેદાનમાં જે કુસ્તી જીતે એના ઇનામનો ના કુસ્તી મેદાનમાં જીતે એને ઇનામ નહીં. કુસ્તીના મેદાનમાં પોકે ને એટલે ઇનામ હું આવું જો બાજુ પછી જ કુસ્તી વાત- રમાવાનું ચાલુ થશે. એ વાત તમારી સાચી છે ગટુજી હા કે કારુજી હમ. કે મેળાના મેદાનમાં જે આપણે શું કે કુસ્તીના મેદાનમાં એનું. હા. અહીંયા તો આપણે ઇનામ લઈ જ જવાનું લઈ જ જવાનું હોય. પણ જીતે ત્યાં જ બતાવવાનું ત્યાં લાગે બતાવવાનું ત્યાં સુધી જાહેર જાહેર નહીં જ કરવાનું કરવાનું કોઈને આપણે હારું જેવી તમારી ઈચ્છા. તમારું ઇનામ રાખવાનું ને આપડે તો શું? આપડે તો ખાલી આપડા રમત ઉપર ધ્યાન આલવાની છે ને. હા કારુજી તમે ત્યાં જવું જ જાઓ ઘરે મેં ટોકો પડાવી તમને કરી ગઈ બરોબર હાલો ભાઈ વહેલા હાર પડાવજો ભાઈ નકર તૈયાર રહેજો તમે. હું તો તૈયાર જ છું. આપડે તૈયારીની જરૂર ના હોય. વાંધો જેમ કે નહીં, મૂકું જાઓ. કારું. હા હા કારુજી લાવો પેલા વડીલના તો વાત કરીને પછી હું સટકી ગયો હું. પણ હવે પેલા ભાઈબંધને કહી દઉં કે એ રહ્યો નેકળો અહીંયા બધું કુસ્તીનું આયોજન થઈ ગયું હો અને હે ને મારા ભાઈ આવશે પણ હું આવીશ નહીં એટલે ફોન કર દઉં. હાલો એ શું કરો છો ભેમુજી? આકા પાછા થાવ એમ? અરે હું શું કહું હવે તમે પેલું કુસ્તીનું આયોજન રચાઈ ગયું હો તો તમે આવજો અને અત્યારે તમે આવવાનું નીકળવાનું જ છે તમારે. એવું હોય એમ ને? હોવે. હા તો તમે આવવાના હશો ને બા? અરે ના યાર મારા પેલો નાનો ભાઈ આવશે મારે થોડુંક બહાર જવાનું થયું. ગફુરજી હવા નીકળી જાય. અરે ના ના એવું નહીં હવે બહુ કઈ નહીં નીકળી પણ પેલા વડીલ છે ને અમારે જે મોટા હા એમને થોડાક દાખલ કરેલા છે તો અમારે અહીંયા આગળ જવાનું થયું હોય એટલે હા કશો વાંધો ને. ચલો હું નીકળું જ છું. બરાબર? હાર તમે નીકળો પણ પેલો નાનો ભાઈ છે ને મારો હા એ રે જોડે આવશે. હા એમને કદાચ મને મળે. મેં એમને જોયેલા નહીં. બરાબર? એ હારું હારું એ સારું ચલો. એ હારું વેડો. એ સેંઢા એ સેંઢા અંબારા જે હા ભયા. અરે હું શું કહું હા હું બહાર જવું બરાબર હા અને મારા ભાઈબંધ આવે અત્યારે હા તો પેલું કુસ્તીનું આયોજન રાખ્યું ને આપણે હોય.
ત્યાં આગળ જઈને તો એમને લઈ જજે હો. એ હા એમાં ભાઈબંધ આવે હો, હા તો એમને લઈને પછી જજે તું ત્યાં આગળ એ અને હા. એમને જોડે જજે હો. હા હા કાં હો ને હું બહાર જવું છું અત્યારે. એ હા હો હા શાંતિ ના દે એ હા. એ હા. ચેતાજી તમારું નામ હોવા એવું હોય એમ ને ગફુરજી ના ભાઈ હોવા ઓ વાત કરી હશે તમારી હોવા વાત કરીએ એવું હોય ને હોવા સારું ભલે તો ગટુજી હા બોલો આ બાજુ આપણા ગફુરજી આપણા ગાઈ જ્યાં બરોબર જી હાજી હવે આપણે કારુજીને બોલાવીએ અને આપણે જે કુસ્તીનું આયોજન રાખ્યું છે હા એને હવે આગળ વધારવાનું કામ કરીએ કરીએ. બરોબર ને બરોબર હવે એ કરીએ આપણે પેલા આપણે હે ને આ ઇનામ પકડાવતું કરીએ ઇનામ પહેલા નહીં પહોંચતો આપણે જે કુસ્તી વિષયનું જે આપણે રાઉન્ડ રાખવાનું છે ને હવે એનું કમ્પ્લીટ કરાવીએ પહેલા હા તો એ કરાવીને પછી આપણે કુસ્તીનું બધું જે ઇનામનું બધું કરાવીએ બરોબર ને હા આગેવાન હા બોલો ગટુજી આપણે કુસ્તીનો ટાઈમ થઈ ગયો હે હા એટલે કાળુજીને બોલાવીને લેતા જઈએ હારો હાર એ જ રહેશે ને હવ સારું ચલો હા હાડો યાર કેટલી બધી વાર થઈ ગઈ આમની તો રાહ જોઈ જોઈને હું કંટાળ્યો અરે આવતા હોય તો સારું હવે ને કે મારે જવું હોય ઊંઘવા ઓ કાળુજી આવો આવો આગેવાન આવો આવો ગટુજી હેડો આપણે ટાઈમ થઈ ગયો હે થઈ ગયો ટાઈમ કુસ્તીનો ટાઈમ થઈ ગયો હાલો માણસો આવી ગયા આઈ ગયા માણસો વાંધો નહીં હેડો તાણ આજ તો કરી દઈએ તો ગટુજી હા બોલો આપણા જે કુસ્તીનું આયોજન રાખ્યું ને હા એ કારુજીને તો વાંચા કઈ ત્રણ દન પછડાયું કરવું આપણે હા એને બધી એકલી કટાઈ નાખી કટાઈ નાખ્યું કેટલે રાખ્યું એટલે આરી જ નહીં ભાઈ આવી જ ગયું આ રેતી જોઈને જ હું કહી દઉં ચમ કે માર તો રોજ નો અનુભવ હોય યાર માતાજી પણ અનુભવ માણસો તો હજુ કોઈ દેખાતા નહીં બધા આવી જા હવે હો? આવશે ને? હવ પોકી જાઓ એ હા જગ્યા તો બરાબર જ છે કુસ્તી નું આયોજન આ બાજુ રાખ્યો હોય હા, છે તો કની અંગાત કુસ્તી લડવાની અમારે એટલે તું ભાઈ તું કુસ્તી રમવા આવ્યો હી હા તું પહેલવાની પાહો હા તરીન જોઈ ના મૂલું ના કરશો મારું નામ તને ખબર હે નામ આપડેલું તું કાળું હા. કાળું નામ આપડેલું હે કારુજી, તમે હા. પહેલવાન છે એટલે એમને હું કાળું પહેરવાનો જ છું ધ્યાન ભલે રાખજે રે આ પહેલવાન ચિંતા. પહેલવાન જશે ને તાણે કઈ એમ તો આયા નહીં કુસ્તી એમ તો રમવા નહીં આવ્યો હોય કઈ આય સારું સારું હેડો તને જોઈએ બરાબર ને આઈ જાવ તેમ તાર વાંધો નહીં હેડો કટ કરો યામુજી બોલો ને કુસ્તી નો આયોજન આઈકર રાખેલો હે આપણે જઈએ એકાન ઓહો આ રાખ્યું ને કુસ્તી શેઠાજી, આવો. આવો શેઠાજી આવો શેઠાજી, આવો. કારું ડોન હા કારું ડોન એવું તમે કુસ્તી માર્યા શું નામ તમારું તાર વડીલ ભેમાજી ઓહો નામ તો ઘણું આપડેલું છે આજ રૂબરૂ મુલાકાતે થઈ છે એવું ને એમ ને મારે મુલાકાત આ તો કાળું હું પોતે જ છું એવું હોય એમ ને તકડે 100 હામાં ના ના અમે તો આ ગલમટા ખાવા હા તો ગલમ ટેસ્ટ ખાવાના હતા તમે ચમ કે મુકુળ કાળું હા તો જોઈ લઈએ તાણા ગમે તેને કરાવી દઉં વાળું હા પછી નાખીને જોઈ લઈએ આ ભાઈ કુસ્તી રમવા જ આયા હે તમે બે કુસ્તી રમવા જ આયા હો મારી હંગાત એમ ને ઓરે બે ના હંગાત અથડાવું હાથ તને જોઈ લઈએ હેડો તો ને આવજો ગલોટે ખવડાવીએ કે કરો ખાઈએ પેલા આપણે ઇનામ ની વાત થઈ હતી ઇનામ ની ઇનામ આવી ગયું છે ઇનામ આવી ગયું હે એવું એમ ને ઇનામ આવી ગયું તમારા માટે જો. કુસ્તીનો રાઉન્ડ ચાલુ કરીએ જે જીતે વિજેતા થાય એને ઇનામ આપીએ અને આપણે. ઇનામ જેવું તેવું હોવું જોવું ના ને ભલે હું જીતું કા જીત ગમે તે જીતે ઇનામ મળશે રાજી રાજીના યાદ થશે બરાબર બસ છે? તાણ હેડો ચલો શું કહો ગટુજી હા હા હારું હેડો તાણ ચલો ચાલુ કરો કરો આપડે ગટુજી હા બોલો કુસ્તીનું રાઉન્ડ આપણે તૈયાર થઈ ગયું બરોબર હવ થઈ તો રમવાનું ચાલુ કરી દેશું હવ કરાઈ દો અરે પેલો હું જ ઉતરું છું મારી હાબુજીને ઉતારવાના આવે એને ઉતારો હેડો કારણ તો મેદાનમાં તૈયાર જ હોય છે ચલો તાણ કતરાજી તમે બીજામાં વાંધો નહીં આઈ જાવ હેડો કાઢું છે તૈયાર 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 જો તેમ તાર તને કચરાની ગોળામાં કચરો વેણતો ના કરી નાખું ને તો મુય કાઢું નહીં હેડ એટલે આ કાળુજી તમને કમાન્ડ છે પૂરે પૂરો
બર તો ઘણું છે તારા પર, તું નહીં હારી શકી. તારામાં બર ઘણું છે પણ તું સીધું તો નહીં જવાનું, સમજો કચરા. આઈ હેડ આઈ હેડ અને ભાઈ તારે કેમ જવાનું નહીં હો? આઈ હેડ હારી જો હારી જો બસ ઉભા થજો, કટ. ગટુજી, હા બોલો. પહેલા રાઉન્ડ માં આપણા કચરાજી હારી ગયા. હારી ગયા છે અને હવે કારુજી જીતી ગયા જીતી છે. ગયા. હવે પેમાજી નો રાઉન્ડ આવ્યો છે, બરોબર? હા હવે પેમાજી રાઉન્ડ માં તમારું ઉતારવાનું છે. હા આપણે તૈયાર જ છીએ. ચાલુ હેડ થાય. આઈ જા. તને યાદ અથડાઈ જો હેડ. અલ્યા કાર્ય તું અરે હા ભેમા હું આઈ જા તાણ. ઓલાન તો કચરો વેણ તો કરી નાખ્યો તો તને ભૂંડની ઘોડે ના બુઘેડું તો મારું નામે કાળું નહીં. આઈ જા તાણ હેડ. લગાય બે હાથ હેડ. કારું ના પાછળનો હા, હું એમાં જાય નહીં. અરે ગામના છૂટ્યા, ગામના છૂટ્યા. એ માજી ગામના છૂટ્યા. કારું 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 ભેમાજી કારુજી જાય નહીં, કારુજી કારુજી જાય નહીં. વાહ ભેમાજી વાહ. ભેમો સીધી રીતે જીતવા દે એમ લાગતો નહીં. હવે બળથી નહીં કરથી કામ લેવું પડશે. ઉભો થા. કહેતો તો ને કે કાળું ડોન. અરે આ તો ખાલી હજુ શરૂઆત જ થઈ હતું. જો તો ખરા હેડ આઈ જા. આઈ જા ભાઈ, પાટણની બહાર નહીં જવાનું હો, અંદર આવવાનું હોય. તાકાત તો ઘણી હે આનામ હ. એમાંથી જાય નહીં હો. તારી તાકાત હે બહુ હતો કમાન્ડ તને. તારી તાકાત ઉપર ઉભો થા. બહુ હતો તને કમાન્ડ. કમંડ તો વાત સાચી હ. બહુ તાકાત ઉપર કદી કમંડ ના કરાય. શેર માથે સવા શેર પાકે જ. વાત સાચી હ ભેમા. આજ તું મને હરાઈ ગયો. નકા પંથકમાં કોઈ એવું હતું ને કે કાળું ને હરાઈ જાય હ. આજ તું મને હરાઈ ગયો પણ મને મારા એવો મળે કમંડે જ જ હરાઈ માથાનો તો દીધો. મળે જ. એકાદો તો હોય જેવો. વાત સાચી હ. હારી ગયો હું. કારુજી, હા બોલો. તમારો અભિમાન તૂટી ગયો તૂટી તૂટી ગયો. ગયો. આગેવાન તૂટી ગયો. આ મારા કુસ્તી રાખવાનું આયોજન હતું નહીં, પણ તમને તમારી તાકાત પર અભિમાન હતો, વાત સાચી. કમંડ હતો બહુ. ઘમંડ હતો, એટલે અમારા કુસ્તીનું આયોજન રાખવું પડ્યું. પણ કઈ વાંધો નહીં, જુઓ તો મળ્યું કે તાકાત કુની અને કેટલી છે. એ વાત તમારી સાચી. હા હું ના હારત હા, પણ મને મારા અભિમાને હરાયા. એ તો અભિમાન કહેતા નથી કે અભિમાન કદી તાકાત નો કરવો નહીં. મને મારા અભિમાને હરાયા. હા, નકર મારો તૂટી ગયો અને હું આજ સુધી કોઈ કુસ્તી હાર્યો નહીં. એટલે મેં એ જ કહું છું, કોઈ દિવસ કોઈ શરીર નું અભિમાન કરવો નહીં. વાત સાચી. શરીર ગમે તેવું હોય, ગમે ત્યાં ગમે ત્યાં આપણો સાથ છોડી દેશે. વાત ખોટો સાચી. શરીર નો તાકાત નો ક્યાંય અભિમાન ના કરો. એટલે કારુજી વિજેતા થયા છે આપણા ભેમાજી. અને આગેવાન હા મેં તમને કીધું હતું કે હું હારું કે જીતું કે ગમે તે જીત એને ઇનામ આલવાનું તો ઇનામ મંગાવો હેડો. એનામ સાચું. હા. આપણે કારુજી નો આપણે જીભ નો સવાલ આપે બરોબર છે. હા આપી. એટલે આપણા ભેમાજી વિજેતા થયા છે, હમ. એટલે ઇનામ આપણે આપવું પડે. પડે. એટલે છોકરા હા આપણે જઈને પેલું બાઇક મિલ્યું છે ને ઇનામમાં, વાહ. એ જઈને લઈ જા. એ હારું બરોબર ને? સ્ટાર્ટ. હારું હેડો ભેમાજી. આ તો એક રમત હ, હાર જીત તો થાય, એમાં કોઈ કોઈને ખોટું લગાડવાનું ના હોય. કારુજી આમના તાકાત નો કોઈ દી અભિમાન ના ના હવે પછી અભિમાન નહીં કરું. સારું ચલો ચલો હારો કચરાજી તમે હારું રમ્યા. તમારી રમત હારી જતી. લ્યો આઈ ગયું ઇનામ. ઇનામ હાર્યો ઇનામ? ચાવી કરતા જાઓ છોકરા. આ વિજેતા આગળ આવી જાઓ. આવો ભેમુજી. ભેમુજી ને અમારા ગટુજી આપણા ચાવીનું ઇનામ હકદાર આપશે. લ્યો ભેમુજી. આ ઇનામ. મારા જો ઇનામની કોઈ લાલસા નહીં. હું મારા ભાઈબંધના કહેવાય ના આવ્યો તો કારુજી નું અભિમાન ઉતારવા જ હું આવ્યો તો. મારે કોઈ ઇનામની એવી લાલસા હે નહીં. એવું છે એમ? હોય. લો તોય રાખો.
ઇનામ તો હારું, એટલે તમે તમારું જીત્યા માન હોય એટલે રાખવું. ઇનામ તો આપવું જ આપવું પડે જ ને પડે કાયદેસર, એમાં ચાલે નહીં. હા, વાંધો નહીં, તમારું માન રાખવું, બાકી મારે કોઈ ઇનામની એવી લાલસા હતી કશી નહીં. વાંધો નહીં તેમાંથી. તમે જીત્યા એટલે મારે આપવું છે ને. સારું હેડો હારું, ભેમાજી. ચાલો તાણ. ભલે હરાયા તો હરાયા, પણ તમારી અંગાત રમત કરવાની મજા આવી જઈ. સ્ટાર્ટ. ચલો આગળ. હા આવે પેમાજી. હા ચલો આગળ શેતાભાઈ ભૂલ સારું હેડો શેતાજી ઓલી દાન તમને જે મેં ભમાયા ને વસુડે એ મારી ભૂલ થઈ ગઈ બરાબર ગટુજી. કાળુજી અને હવે પછી આગેવાન આવી ભૂલ નહીં કરું ગામમાં બરાબર. કોઈ વખત એ જ મહત્વનું, કોઈ દી કોઈ શરીરનું અભિમાન કરવું નહીં, નહીં કરવું, નહીં ગમે કરવું. ત્યાં જાઓ, શરીર ગમે ત્યાં સાથ છોડી દે.